ગુજરાતના રણ મેદાનમાં પ્રચાર યુદ્ધ જબરજસ્ત જામ્યું છે. અંતિમ લડાઈ સુધી પહોંચેલા આ જંગમાં યોદ્ધાઓ અજય થવા માટે સામ દામ દંડ ભેદ અપનાવી રહ્યા છે અને એમાં ખચકાતા નથી. જાહેર મંચ પર બોલાતા શબ્દો તલવાર બની સામા દુશ્મનને ચીરી રહ્યા છે, જેની સામે એ દુશ્મન પણ શાબ્દિક બાણ છોડી પોતાના વિરોધીને ઘાયલ કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. 7 મે ગુજરાતની બધી જ બેઠકો ઉપર એક સાથે મતદાન થવાનું છે. મતદારોને રીઝવવા માટે સત્તાધારી પક્ષથી લઈ વિરોધી પક્ષના નેતાઓ મિશન ગુજરાત પર ઉતર્યા છે. ભાજપમાં વડાપ્રધાન મોદી ફ્રન્ટ ફૂટ પર આક્રમક બેટિંગ કરી રહ્યા છે, જેની સામે વિપક્ષ પણ પોતાના દિગ્ગજ નેતાઓને મેદાને ઉતારી આરપારની લડાઈ લડી લેવા માટે સજ્જ છે. ગુજરાતમાં 7 મે મતદાન થવાનું છે. દિવસ વીતતા જાય છે તેમ તેમ પ્રચારનું જોર વધતું જઈ રહ્યું છે. ઉમેદવારો તેમના સમર્થકોને સાથે રાખી લોકસભા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે અને હવે છેલ્લી ઘડીએ રાજકીય પાર્ટીઓના દિગ્ગજો પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના સ્ટાર પ્રચારક નેતાઓ મિશન ગુજરાત પર છે. સત્તાધારી પક્ષ ભાજપ માટે આ વખતે માત્ર 26માંથી 26 જીતવાનો જ લક્ષ્યાંક નથી, પરંતુ દરેક બેઠક પર મોટી લીડ મેળવવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યું છે અને એ માટે ઉમેદવારથી લઈ દિગ્ગજ નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી નજીક છે ત્યારે સ્ટાર પ્રચારકો ગુજરાતના ગઢને સર કરવા માટે મેદાને ઉતર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્મા, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ અને સાંસદ મનોજ તિવારી મિશન ગુજરાત અંતર્ગત જુદી જુદી બેઠકોમાં ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરશે. ભાજપના ધુરંધરો પ્રચારની પીચ પર જબરજસ્ત બેટિંગ કરવાના ઈરાદા સાથે ઉતર્યા છે, તો કોંગ્રેસ અને આપ પણ ગુજરાતના પ્રચાર મેદાનમાં સ્ટાર પ્રચારકો ઉતારવાના છે. ગુજરાતની 2 બેઠક પર આપના ઉમેદવાર છે અને અન્ય બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ એક સાથે ચૂંટણી લડતા હોવાથી કોંગ્રેસ અને આપ એકબીજા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીમાં પ્રચાર માટે હવે 4 દિવસનો જ સમય બાકી છે. એવામાં કોંગ્રેસ અને આપના પણ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી ચૂંટણી માહોલમાં ગરમાવો લાવશે. ઇન્ડિયા ગઠબંધનના પ્રચારકોની વાત કરીએ તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, પી ચિદમ્બરમ, અશોક ગેહલોત, સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના ઉમેદવારો માટે પ્રચાર કરશે. આમ આદમી પાર્ટીમાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ, ચૈતર વસાવા, ઉમેશ મકવાણા માટે પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલ જેલમાં હોવાથી સુનીતા કેજરીવાલે પ્રચારની કમાન સંભાળી છે. રાહુલ ગાંધી પાટણ બેઠક પર પ્રચાર કરી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધી બીજી વખત ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. આ અગાઉ વલસાડના અનંત પટેલ માટે પ્રિયંકાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રિયંકા હવે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર માટે પ્રચારમાં ઉતરશે. ભાજપના સ્ટાર પ્રચારકો આવે ત્યારે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આવે. નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી ગુજરાતની બધી જ બેઠકો પર જીત મેળવીને હેટ્રિક લગાવવા મેદાને ઉતર્યા છે. ચૂંટણી પ્રચારની શરૂઆત તેમણે ઉત્તર ગુજરાતથી કરી છે. બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાને ચૂંટણી પ્રચાર કર્યો. બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેન ચૌધરી માટે મતદાનની અપીલ કરી. વિશાળ જનમેદનીને વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું. વડાપ્રધાનની એક ઝલક નિહાળવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ડીસામાં ચૂંટણી પ્રચાર કરતા વડાપ્રધાન મોદીએ બનાસકાંઠા અને પાટણ જિલ્લાને આવરી લીધા. ડીસામાં વડાપ્રધાને જુદા જુદા મુદ્દાઓ પર સંબોધન કર્યું. બનાસકાંઠાના વિકાસની વાત કરી, ગુજરાતીઓની સરાહના કરી અને વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, શાહી પરિવારની દશા બેસી ગઈ છે, તેઓ પોતાની જ પાર્ટીને વોટ નહીં આપી શકે. સાથે જ તેમણે કહ્યું, મારું અપમાન કરનારાઓને જનતાએ જવાબ આપ્યો અને જાહેર સભામાં સંબોધન કરતા વચન આપ્યું કે અનામત તેઓ નહીં હટાવે. જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને ખબર નહીં હોય. ગુજરાતમાં એક જમાનો હતો 30-35 ના, એમને ખબર નહીં હોય. સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ. આપણા બનાસકાંઠામાં પાણી ન મળે. પાણી મહેમાન કહેતી જઈએ ને તો રાત રોકાવતા ને ચિંતા થાય, સવારે નાહવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી. એવા દિવસો હતા. આજે આપણે ત્યાં અનારની ખેતી થવા માંડી અને આલુની ખેતી, બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા. આ કોંગ્રેસ વાળા કોકને કયું લાગે છે અમને કે અહીંયા આલુની खेती થાય છે, सोनू बनावा आई जैसे। गुजरात के लोगों को सैल्यूट करूंगा, उन्होंने अपनी सूझबूझ से यहाँ
कभी भी अस्थिर सरकार नहीं आने दी। आप किसी शॉर्ट टर्म प्रलोभन में नहीं पड़े। એમનો જે શાહી પરિવાર છે ને, દિલ્હીમાં રહે છે, એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે બોલો. આ મોદી સાહેબની કમાલ જ છે ને. શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી. અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ. અહેમદભાઈ તો હવે રહ્યા નહીં. અહેમદભાઈનું પરિવાર ભરૂચમાં રહે છે. એમની દશા એવી, કોંગ્રેસને મત નહીં આપે. અહેમદભાઈનું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપીએ કે. કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા હશે, મત એમનો ભાવનગરમાં જ હશે. એ ભાवनगर कांग्रेस ने वोट नहीं आपी है। 2014 में जब मैं पहली बार लोकसभा के मैदान में आया तो 2014 में कांग्रेस के मुद्दे क्या थे? तब कांग्रेस ने यही चला, एक चाय वाला क्या करेगा, एक गुज्जू क्या करेगा, ये उसको गुजरात की समझ है, देश की क्या समझ है, ये दाल भात खाओ वाला क्या करेगा, यही चलता था। कांग्रेस की सभा में चाय की कितली लेकर के बेची जाती थी, देखो ये मोदी आया, ये मेरी मजाक उड़ाई जाती थी। लेकिन देश ने उनकी हरकतों को ऐसा जवाब दिया जो कभी 400 सीट लेकर के बैठते थे वो 40 पर आ गए। और मैं दुनिया और देश के सामने रिकॉर्ड पे कह रहा हूं, भारतीय जनता पार्टी को जब तक बीजेपी है, जब तक मोदी है, बाबा साहब आंबेडकर ने, भारत के संविधान ने एससी, एसटी, ओबीसी और सामान्य वर्ग के लोगों को जो आरक्षण दिया है उसकी पूरी रक्षा की जाएगी। બનાસકાંઠાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠામાં પ્રચારનો ટંકાર કર્યો। વિજય વિશ્વાસ સભાના નામથી પ્રચાર કરવામાં આવ્યો। સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા માટે તેમણે મતદાનની અપીલ કરી। હિંમતનગરમાં ચૂંટણી પ્રચાર સાથે વડાપ્રધાન મોદીએ સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અમદાવાદ પૂર્વ બેઠક માટે પ્રચાર કર્યો। હિંમતનગર વડાપ્રધાન મોદીના રંગે રંગાયેલું જોવા મળ્યું। સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા ઉમટી પડ્યા હતા। आपने मुझे चुनौतियों को चुनौती देने के लिए भेजा था, चुनौतियों को टालने के लिए नहीं, चुनौतियों से टकराने के लिए भेजा था। और इस मिट्टी में वो ताकत है। दुनिया ने महात्मा गांधी में वो ताकत देखी थी, देश ने सरदार वल्लभ भाई पटेल में वो सामर्थ्य देखा था। इस मिट्टी में वो ताकत है जिसने मुझे पाला, पोषा, बड़ा किया। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 2 દિવસના ગુજરાત પ્રચારમાં 6 સભાઓથી 14 લોકસભા બેઠકોને આવરી લેશે। ઉત્તર ગુજરાતની 2 બેઠકો ઉપર તેમણે ચૂંટણી પ્રચાર કરી દીધો છે। પ્રચારના બીજા દિવસે વડાપ્રધાન મોદી સવારે આણંદમાં, બપોરે સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રચાર કરશે, સભાને સંબોધશે। સુરેન્દ્રનગરમાં પ્રચાર કરી તેઓ સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગરની બેઠકને આવરી લેશે। જૂનાગઢમાં પણ તેઓ પ્રચંડ પ્રચાર કરવાના છે। જૂનાગઢમાં તેઓ જૂનાગઢ, અમરેલી અને પોરબંદર બેઠક માટે પ્રચાર કરશે। ત્યારબાદ તેઓ જામનગરમાં પણ સભા ગજવશે। પીએમ મોદી 2 દિવસ માટે પ્રચાર મેદાનમાં ઉતર્યા છે। ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં પહેલેથી જ એક્ટિવ છે। અમિત શાહ 4 મે છોટાઉદેપુરના બોડેલીમાં જનસભાને સંબોધવાના છે। જશુ રાઠવા માટે તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે આવવાના છે। આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માની લોકપ્રિયતાનો ફાયદો ચૂંટણી પ્રચારમાં ભાજપ ઉઠાવતી જોવા મળશે। બીજી તરફ કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરવાના છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 3 મે રાજકોટમાં જનસભાને સંબોધન કરશે। પી ચિદમ્બરમ, અશોક ગેહલોત સહિતના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચાર કરશે।
આ તો વાત થઈ સ્ટાર પ્રચારકોની, જેઓ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે અથવા તો લાગવાના છે. પણ ભાજપ, કોંગ્રેસ અને આપના સ્થાનિક નેતાઓ પણ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે તેઓ ભાષાની મર્યાદા પણ ઓળંગતા જોવા મળે છે, ત્યાં સુધી કે તેઓ હિંસક નિવેદન આપતા પણ ખચકાતા નથી. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામમાં જગદીશ ઠાકોરે ભાજપનું નામ લીધા વિના સભાને સંબોધતા કહ્યું, એ લોકો રૂપિયા આપવા આવે તો લઈ લેજો, એ આપણા જ છે, પણ મત કોંગ્રેસને આપજો, અને રૂપિયા પાછા લેવા આવે તો લીમડે અને આંબે બાંધીને માર મારજો. જગદીશભાઈ, એ લોકો પૈસા બહુ વેરે બે દાડા એવું હોય છે, હે પૈસા બહુ વેરે, જેટલા હાલે એટલા લઈ લેજો, આપણા જ છે. અને મત સુખરામભાઈ ને આવજો, અને પાછા માગવા આવે તો ઘર આગળ લેબડો કાવો હોય તો બાંધીને મારજો. જગદીશ ઠાકોરના વિવાદાસ્પદ નિવેદનની ભાજપના સહપ્રવક્તાએ આકરી ટીકા કરી. એમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓમાં નિરાશા છે, તેઓ શું બોલી રહ્યા છે એનું એમને ભાન નથી. જગદીશ ઠાકોરે પ્રયોજેલા શબ્દોને તેમણે ગાંધીજીનું અપમાન ગણાવ્યું. ગાંધીજીની વાતો કરનારા કોંગ્રેસના આગેવાનોને આ મારવાની ને હિંસાની વાતો એમના મોઢે શોભતી નથી. પણ મને એવું લાગે છે કે જ્યારે હાર દેખાતી હોય ત્યારે માણસ નિરાશામાં ને હતાશામાં શું બોલે છે એ એને ભાન નથી હોતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ લોકશાહીના માર્ગે જઈને ચૂંટણીઓ લડવા નીકળતા હોય, કામ કરતા હોય, ત્યારે જો જગદીશ ઠાકોર સાહેબ જેવા સિનિયર આગેવાન આવી વાત કરતા હોય તો એમને શોભતું નથી, કારણ કે આ ગાંધીનું ગુજરાત છે. જગદીશભાઈએ સમજી લેવું જોઈએ કે કોંગ્રેસ જ્યારે ગાંધીની વાત કરતા હોય ત્યારે તમે જે ભાષા વાપરો છો એ ગાંધીજીનું અપમાન છે. ભરૂચ બેઠક પર આપ અને ભાજપના ઉમેદવાર વચ્ચે લાંબા સમયથી નિવેદનબાજી અને સટોસટી ચાલી રહી છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે ચૈતરથી કૂતરા બિલાડા પણ નથી ડરતા, જેની સામે ચૈતર વસાવાએ પલટવાર કર્યો કે મનસુખ દાદાને હવે આરામ આપવાની જરૂર છે. ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોદીભાઈ આ બધા ચૈતરથી ડરે છે. અલા તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું, ખોટી વાતો શું કરે છે? આપણે મનસુખ દાદાને મત આપીને લાવી દીધા, પણ એમની સરકાર હોવા છતાં મનસુખ દાદાએ આપણા સમાજનું કે ભરૂચ જિલ્લાના લોકોનું કોઈ ઉદ્ધાર કે કંઈ કામ કર્યું નથી. આ વખતે મનસુખ દાદાને રજા નિવૃત્ત કરી દેવાના છે. ત્યારે આ વખતે ફરી ભાજપ વાળા અબકી બાર 400 પાર, અબકી બાર 400 પાર, અબકી બાર 400 પાર આવે છે ને બધા, પણ લોકો એવું કહે છે અબકી બાર ભાજપ કી હાર. ખંભાતમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ બાઇક રેલી યોજીને ચૂંટણી પ્રચાર કર્યો. પહેલા તેમણે ખોડિયાર માતાના દર્શન કર્યા, જે બાદ તેઓ બાઇક રેલીમાં જોડાયા. અમિત ચાવડાએ રેલવે સ્ટેશન, ચુનારવાડ સહિતના વિસ્તારોમાં પ્રચાર કર્યો. રેલીમાં મોટી સંખ્યામાં હોદ્દેદારો, સમર્થકો અને કાર્યકરો જોડાયા. ગુજરાતમાં પરિવર્તન આવશે એવો વિશ્વાસ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો. વિસ્તારમાં લોકોનો ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. લોકો પરિવર્તન કરવા માટે તૈયાર છે અને આણંદથી શરૂઆત કરીને આખા ગુજરાતમાં પરિવર્તન થવાનું. આજે ખંભાત વિધાનસભા વિસ્તારના ખંભાત શહેરમાં જનસંપર્ક માટેનો રોડ શોનું આયોજન છે. આપ સૌ જોવો છો કે યુવાનો અને સૌ કાર્યકરો મોટી સંખ્યામાં આજે જોડાઈ રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં નીત નવા રંગ જોવા મળી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો પ્રચાર કરવા માટે જાત જાતના કિમિયા અપનાવી રહ્યા છે. અમરેલી, પોરબંદર, અમદાવાદ, જામનગર સહિતની લોકસભા બેઠકો ઉપર જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. મિશન ગુજરાત પર ઉતરેલા રાષ્ટ્રીય નેતાઓના પ્રચારની વાત તો સાંભળી, હવે આગળ વાત અનોખા પ્રચારની કરવી છે, જબરજસ્ત વાક પ્રહારની કરવી છે અને સાથે જ નેતાઓમાં જોવા મળતી અસમંજસની પણ વાત કરવી છે.